દાહોદમાં રખડતા ઢોરે લીધો વધુ એકનો ભોગ। રખડતા ઢોરે સ્કૂટર ચાલકને લીધો અડફેટે। ઢોરની અડફેટે આવ્યા બાદ સ્કૂટરનો ટેન્કર સાથે અકસ્માત થયો। અકસ્માતમાં સ્કૂટર ચાલકનું મોત થયું છે। રખડતા ઢોર સામે કાર્યવાહી ન થતા પરિવારમાં આક્રોશ વ્યાપ્યો છે। રખડતા ઢોર સામે વધુ એકનો ભોગ લેવાયો છે। દાહોદમાં રખડતા ઢોરનો ત્રાસ ન માત્ર દાહોદ પણ ગુજરાતભરમાં અનેકો જગ્યાથી બની રહ્યો છે, ત્યારે વધુ એક આ પ્રકારની ઘટના દાહોદમાં બની છે। સ્કૂટરનું ટેન્કર સાથે ટકરાવાનું થયું અને અકસ્માતમાં ઢોર વચ્ચે આવતા સ્કૂટર ચાલકનું મોત થઈ ગયું છે। રખડતા ઢોર સામે હવે કાર્યવાહી થાય તેવી તાતી જરૂરિયાત છે અને કાર્યવાહી ન થતા પરિવારમાં આક્રોશનો માહોલ છે, असंतोष, नाराजगी भरपूर, कारण के व्यक्तिना जीव जई रहा छे, लोकोनो भोग आ हदे लेवाई रह्यो छे के लोकोना जीव जई रहा छे। आ प्रकारनी घटनाओं, आ प्रकारना बनावो हवे बंध थवा जोईए अने तेनुं संपूर्णपणे एक एसओपी, एक नियमों साथे तेनुं पालन थाय ते पण अत्यंत जरूरी छे। रखड़ता ढोरने काबूमां लेवा माटे पण पालिका द्वारा कोई ठोस कार्यवाही करवी जरूरी छे। संवाददाता प्रीतेश पंचाल फोन लाइन पर। प्रीतेश, पूरी विगत। जी, दाहोद चित्तर वारंवार जे ढोरना अकस्मातोनो बनाव सामे આવી રહ્યો છે। આજે વધુ એક અકસ્માતમાં એક નિર્દોષ વ્યક્તિની જિંદગી ગુમાવવાનો વારો આવ્યો છે। આ બાબતે વારંવાર નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે, સામાન્ય સભામાં પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે નગરપાલિકા દ્વારા આ બાબતે કોઈ પણ યોગ્ય પગલાં ન લેતા હાલ જે સ્થાનિકો છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક વાર આવા બનાવો સામે આવી રહ્યા છે। આંકડાઓની લડાઈની અંદર વાહનોને નુકસાન થવા પામ્યું છે, મનુષ્ય જિંદગીને પણ નુકસાન થવા પામ્યું છે। ત્યારે સત્વરી નગરપાલિકા જાગે અને આનું નિરાકરણ લાવે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે। बिल्कुल प्रीतेश, आभार तमाम माहिती आपवा माटे। तो बात ए ज छे जे आ व्यक्तिनो जीव जई रहा छे, पालिका कोई सदंतर कामगीरी करे, कोई नियमों बनावे अने तेनुं पालन करे जेथी लोको कम से कम सुरक्षित रीते अवरजवर करी शके ते जरूरी छे।